ધર્મના સનાતન શાસ્ત્રોમાં કહ્યું છે, ભાગ્ય બળે જહા સંત પધારે. ત્યારે મહેસાણાના ભક્તો ભાવિકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધન્ય ઘડી આવી ગઈ છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન પ્રમુખ અને ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું મહેસાણા ખાતે આગમન નિમિત્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓના આગમન નિમિત્તે સમગ્ર મંદિરને રંગબેરંગી સુશોભનથી મંદિર શણગારવામાં આવ્યું હતું. તો મહિલા ભક્તોએ મંદિર ફૂલોની ભવ્ય રંગોળી દ્વારા સુશોભિત કરીને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આગમનને વિશેષ ભક્તોથી વધાવવા માટે 500 થી વધુ પુરુષ, મહિલા, યુવા યુવતી ભક્તો છેલ્લા 45 દિવસથી વિશેષ વ્રત તપ ઉપવાસ કરી ગુરુ ભક્તિ અદા કરી હતી. જેમાં 10 હરિભક્તોએ 92 કલાકના સળજળ અને લિક્વિડ ઉપવાસ કરી ગુરુ હરિનો વિશેષ રાજીપો પ્રાપ્ત કર્યો હતો. સ્વામીશ્રીના આગમન નિમિત્તે યુવકો દ્વારા બેન્ડ વગાડીને સ્વામીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહેસાણા શહેરના બાળકો અને યુવાનો દ્વારા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ રૂપી પંચ તત્વોના પ્રતીક રૂપે સ્વાગત નૃત્ય દ્વારા ગુરુ હરિનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને અર્ધ ગાંધીનગર જિલ્લા ઉપરાંત વિદેશમાં રહેતા ભક્તોએ પણ દર્શન આશીર્વાદનો લાભ લીધો હતો.